राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई हालो, આજે તારીખ થઈ ગઈ છે 12। સાંજે આપણે એક નામે મસ્ત મજાની રાઈ કરી લીધી હતી, એટલે બાયુ બે ચોખ્ખી કરવા બસ પૂગી એવી છે આગળ। 9 વાગી ગયા છે। ઘરનું આડાવરું કામ કરીએ તો વાર લાગે ને। અમારા રાજુભાઈ આપણે જે ધાણી પાછાતરી વાવી ને એમાં જો અહીંયા થોડાક ક્યારા પેલા પાઈ લીધા છે અને હવે હેઠલી વાટડી ઉપરની પાઈ છે, બીજું પાણી ચાલુ કર્યું છે। ત્યાં બે ભાઈ હિરાયું છે। રાજમાનું શાક હતું ગ્રેવી વાળું, જામોડો પડી ગયો। મને સમાચાર દીધા હતા, મેં પછી ખાઈ લીધું કઠણ થઈને। આ બાજુ આપણે હવે વાયુવાળા ભાગમાં બે પારિયા રહ્યા, બે ધોરિયા જ રહ્યા છે। તો બધા રિપેર કરે છે, એ બે ધોરિયા હમા કરવાના જ બાકી હતા, એટલે એમાં રિપેરિંગ કામ હાલે છે। અને રિપેર થઈ જાય ને પછી એમાં દવા પારિયુંમાં બધું કમ્પ્લીટ કરાવીને પછી મોટર હાલતી કરવી અને એમાં પાણી જવા દેવાનું હોય આપણે ખડખડનું। રાજુભાઈ ત્યાં સુધી વારી લઈએ અને કાલે હાજણભાઈ કહેતો હતો કે આજે વાવવા આવવાનું છે, હવે જોઈ કંઈક આવે ને શું થાય। જો આ બાજુ હાલે છે ધીરે 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 ડાઠા સાફ કરવાનું કામ। બરાબર ને? હાલે ને? હાલ। હા હા, તમારો ધંધો આવેલો એમ ને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો, માંડવી ચોખ્ખી કરવાનું હાલ છે બસ દીકર કે વધારે? જય શ્રી કૃષ્ણ। હા, જેવો તમને જેવું ફ્રેશ કરવું એટલે મારે હેલ્પફુલ આમ બે ખેંચી એટલું ખેંચાય એમ કે હેન્ડલ ફરતું વાળી નાખવા મને એક લોલા હા તે હા ઈ ઉપાડી તો અમે લઈ ઈ કઈ તમારે ટેન્શન જ નથી। કાલ ચાલુ કર્યું હતું ના એમ તો થઈ ગઈ કહું હું ના ઉપર હા આયલા રાખીએ આમ જો ચોખ્ખું કરીને પડી જાય ને તો કઈ કાંઈ ધીરે ઈ તો આ ચાઈનો ચડાવેલ નતો ને આમ બે દી ઘરે બે hatte નહીં અમે તો આજ થઈ ગયું। હા પાતા પછી બે દી બધાને ખોટી થવું પડ્યું, તમને વેત નતું પાછું પડ્યું તો અહીંયા ઉમણું એટલે અહીંયા માંડવું પડે ને બધું। કેમણો ગયો જલો તો આજ ધમકી ખાઈ ગયો। એ કે મમ્મી કે મને કે ભાભા ને જો વડજમાં આવ્યા ને તો બે જ આપતું મારવા ગાલે કેતો તો કાલે કેતો તો મને કે તમે વારો કાઢો ને એ કે મમ્મી તું ઈ કે કેજે નહીં ભાભા ને હો। હું કહું ના હું પૈસા નહીં કે મને ખબર જ હતી કઈ દી તો શું કરવા આવ્યો વરી પાછો ખેતરમાં? ઈ કે મારા પપ્પા આગળ મને જવાનું આટલું મન થાય છે ને ભાભા ઉપર ઈ કે મને આટલો ગુસ્સો આવે છે ને બે નાખું ઈ કે। રાજુભાઈ હા અલે માઈક કેમ લેંઘમ ચોટડ કે બપોરા કરવા જાવું ને રાજભાઈ? બપોરા કરવા જાવું ને? કરવા જો હે કે તાર માંડવી ચોખ્ખી કરવી તો કર લે તું। હા તે હાલો તો મૂકી દઈએ, બીજું શું હોય કે ચોખ્ખું કરીને જાવું? તમને ખબર દેખતી છે જેણકી હું વાર લાગે। આજુજી દામા હે બે લોયા તમને કાન બે લોયા ચોખ્ખી કરી પણ ચાર લોયા આમાં કઈક ભેદભાવ હોય ને એમ નહીં આમાં આટલા કાકરાયો હોય ને એમ તે આમાં આવ્યું જી છે પછી તમારા સાથે જલોઈ જાય ચોખ્ખું કરી જલોઈ બે લોયા કરી દીધા। હા એ તો અહીંથી વીણજે ખબર પડે। ડાઠા આવી ગયા છે બહુ। હાલો જવું હોય તો જવા દે, નકર ચોખ્ખું કરી નાખ્યું। બાયુ શું સકર વકર ડોળા કાઢે ખાવા જામું એમ
આને રજૂ બીજું કઈ નથી પણ રાજમાં ચાવલ સાંભળે એવું હોય કઈ આ તો સારું ફોન ને ઘડિયાળ ને આવી ગયા છે ને કેટલા વાગે એ તમે કયો નહીં કામમાં કહેવાનું એ પૂછી ના હકતા હો ને. હા એટલે તો કહું. પૂછીને હકતા તો ઈ તો વાંધો નતો કામ જ હતું આપણું એ તો આપણું નહીં ને. એમ તો નહીં, આપણે બહાર નહીં. ગામ જતા હોય પણ પૂછી ના તો હકતા. અમે કહી દઈએ ઘર ધણી જાઓ ખાવા વ્યા જાઓ. મારે ના ઈ તેથી કોઈ ના સાચી વાત છે. અહીંયા 2-2 વાગે ખાતા બધા. પેલા બધું એનું લેતું આપણે નહીં આપણે ગાય તો કોઈ જ નથી ખાતી. ખાલી ખાતી બસ ખાઈને લાંબા એ તો હજી એમને જ. જરીક વાર એમને બસ પડ્યા રહેવાનું પછી ઊભું થઈ જવાનું. એનું જોયું તો બપોરે આવે જ નહીં. કોક દી આવી હોય તો ભલે નકર આવે જ નહીં. ચાલો હવે લગભગ બપોર જેવો ટાઈમ થવા જાય છે અને અમાર બાયુને લાગી છે ભૂખ બાકી મેન છે રાજમાં ચાવલનો વાંધો ખાવું હે બસ બસ હા ખાવું હે ટાઈમ થઈ જાય ને જો ઘેરે ના પૂગી શકે તો આ માંડવી ચાલુ કરી દઈએ બાકી ખાવું હે એટલે વાતે સાચી છે ખાવા હાટું આ બધી કાઢ્યું છે તો હાલો ખાઈ આવી બીજું શું હોય અને આજે હે રાજમાં ચાવલ ઠીક વાવ વાવેતર હાલતો લાગે જો હમ લાખ નાના નગામાનું વાવી લીધું હે અને હવે લાખાના વાવે હે ને એનું વવાઈ જાય ને પછી આપણો વારો આવી હા એક જીગો આખણી ભૂટકો ત્યાં વટાણા વાવે લગભગ ક્યાં અહીંયા હા એવું હોય નગામામાં ધાણા વાવી હા એને થાણા વાવ્યા પેલા અહીંયા વટાણા આવે ઠીક હે આપણે બાપુ ગયા તા હે ધાણીનું બી લેવા ધાણીનું બી લગભગ આવી ગયું હે હાલો પછી નિરાયતે જોઈએ ને આપણે હવે વાવીવાળા ભાગમાં જો અહીંયા પાણી ચાલુ કરી દીધું ધોરિયા પાર્યું કરી લીધું છે અને લગભગ અડધીક વાટડી પાઈ લીધી છે આગળ દવાનો આગો થઈ ગયો છે એટલે હું વાંધો નથી રાજુ આપણી ઓલી કુંથરીનું શું છે ભલા છે કે ઉકાઈ ગઈ એ વખત જોવાનું વેરોય નથી આવ્યું હું એ જ કહું મારાથી નથી જવાનું અહીંનો લીલો પડવા બનાવી નાખજો ઠીક હા અમારે રાજુભાઈ કુંથરીનો કાયા કુંતરીના મોટા વેર હો પહેલેથી એ દેખો અમારે રાજુભાઈ ને કુંથરી સામું એકદમ દુશ્મનાવટ છે રામ જાણે મારો હું વાંધો આવ્યો પણ અમે બે પહેલાથી ખેતીમાં સડ્યા ને ત્યાં વડજમાં કુંથરીમાં જ આવી ગયા હતા પાણાવારીમાં ને નેહડો ને પાણાવારી જ્યાં જોઉં ને તકે હું વાવ્યું સુમાં હું આવે એ ગુંથરીને હર કાઢી જાઉં અને એ ગુંથરીના હર કાઢ્યા ને બાપ તે દી ટ્રેક્ટર કઈ નમર્યો અને હાઈ ત્યાંથી ઉપાડવાની વાઢવા તો દેતા જ નહીં વાઢી તો કે અહેલી થાય હા હા તે દી ઉપાડવાની જ, બીજું કઈ ગોઠણ હામીએ થાય ને મૂન સટે વહી જાય હા પણ એ જો પાણાવારીમાં જમીન ઉપર છે કરાર કુંડિયુંમાં જાય મૂંઢથી ઊંચી અને હેડી જેવા રાડા થઈ જતા જાડા અને પછી સોયું લાગે નહીં તો ઉપાડવી એમાં કઈ હાલે જ નહીં દાંતેણે વાઢવા ના દે થળિયા કે ભેગા હોવા જોઈએ નકર નીણ હેલી જ ના હા એવી બધી કહ્યું હતી કઈ વાંધો નહીં હાલો કહ્યું માંથી નીકળતા આવ્યા આમ જો વર્ષોના વાણા વાઈ ગયા હવે ખાઈ લઈ દી વયો જાય આમને આ બાજુ જો અમારે બા ને રોટલા હાલે ને જલાભાઈ સામું વાદ હાલે આજે અમારે જલાભાઈ ને વાવવા આવવાનું નથી વારે ખેરે ઈ ભેગો હોય ને દતારમાં આજે લઈ જવાનું નથી તું અહીંયા મારે તને મૂકવા તપતબાવીને આવવો પડ્યો ભાઈ હાલો રાજમાં ચાવલ બની ગયા હે ને આપણા હાથમાં આવી ગયા છે જો ચાવલ આ અલગ અલગ ખાવાનું રાજમાનું શાક છે અને ચાવલ હે ચાવલ તો ખબર નહીં કેમ ખવાતા હોય ભેગા ખવાય ઠીક હા બરાબર એકવાર ખાતા હતા ભૂલાઈ હાલો તો આપણી ડીશ છે રેડી આવો કોઈને રાજમા ચાવલ ખાવા હોય તો ચા લઈ જજો અહીંથી ટેકાનો વારો આવી ગયો તે આપણે માંડવી ટેકાની ભરી હે જોખી એક ટોલી ભરી અને બીજા બોરા ભરી અડધો ટેગલો ખપી ગયો જોયેલો હતો ને એ અને હવે જલાભાઈ જાટકો ચાલુ કરી દીધો તો આફેડો થતો તો કરી દીધો ઓલી વડી ચાપ ના મને ઝીણકી ચાપ આમ તંખા હવે કોક દીક આવી જાય ને જો મને બીક જ ના લાગે છે ચાલુ કરીને અડી જાય બીક લાગે કે ના લાગે ભાઈ ઓશિકતાનો વારો આવી ગયો ટેકામાં જો હું કેતો હતો ને કેદીનો અને માંડવી આપણે જે 1000 ને 1500 ને 2000 ને ધારીને બેઠા હતા
અજય બધું પૂગી જાય તો અજય રે નહીં પૂગે, પરવાથી ઓછી ના થાય સારું. બાપુ તો એમ જ કહેતા હતા પરવા અહીં પૂગશે નહીં અને બાપુની અટકરે સાચી થાય. કેમ કે થોડી આ ઢેકલો આપણે વધારે મહિનો તો લખ્યો તો આ 158 ઢેગલો છે ને 500 મણ જેવો દેખાતો હતો ને 3 હોય ઉપર રહી જાય ને એવું લાગે છે અટાણે. કેમ કે આપણે બે દિવસે ધૂમ ધકાર ચોખ્ખું કરી હે ને એ ભરાઈ ગયું. ન હોય આ એમ તો બે ટોલીમાં ઓછું રહે કદાચ. એટલે 70 મણ જેવી હજી અહીંયા માંડવી પડી હે અને હવા મણ જોખી લીધી છે કમ્પ્લીટ. 125 મણ લે છે 2500 કિલ્લાનો એક ખાતાનો મેસેજ આપણે આવ્યો છે. એટલે કાલે આપણે 350 ઢેકલો થઈ જશે લઈને જવાનું છે. હવે જોઈએ કેટલોક થાય. કઈ વાંધો નહીં, જે આપણા ભાગમાં હોય ને ઈ જ થાય. હાલો ટેકાન માંડવી ભરાઈ ગઈ. હવે ચા પીવો હે રેડિયા જેવો એકદમ ફર્સ્ટ ક્લાસ 1 નંબરનો ચા. કે ભાઈ મીઠો નથી પીવો. ચાલો ભાઈ, કોઈને ચા પીવો હોય ને તો જો આ જાય છે ચા લેવા. અને અમારે રાજુભાઈ આગળ પોતાનો વજન કર્યો છે. અરવિંદભાઈ આપણે જરાક આને પૂછી. ભાઈ રાજુ, મને બહુ તો ના દેખાણું પણ 53 જેવું હે, 53 700 કે ઠીક છે. મારો 61 600 700 ની જડવજડ રીએ છે અને ખાધા પછી 62 ઉપર વયો જાય. નકર 61 200 300 ની જડવજડ રીએ છે. એટલો ફેર છે અમારે બે ને વજન 7-8 કિલા. 7-8 કિલા જેવો વજનમાં ફેર છે. પણ રાજુભાઈ વધતા જ નથી. અને કમલેશભાઈ કીધું તું વધવામાં તો હવે 5 ફૂટનો જ છું, 5-6. હા, એમને આડો નથી વધતો. ઈ આપણે એકવાર વિડીયો કીધું તું ને. પણ આમાં કઈ વેરું તો આવવું જોઈએ ને, આડું વધવું કઈ. કમલેશભાઈ એ જ કહેતા હતા રાજુભાઈ કે કામમાં બીજી હોય ને બાકી જલાભાઈ ની વ્યાધિ. એટલે રાજુભાઈ આડો ક્યાંથી વધે. એટલે વાત સાચી છે. જલો અમારે રાજ્યને હેરાન બહુ કરે. સવારમાં ઉઠીને કે મારે મારા પપ્પા કરતા જવું જ પડે ને. ગમે ત્યાં વાડીમાં રાજુ કામ કરતો હોય ને એટલે ત્યાં પૂગી જ જાય. એવું હે. જો નાલો રાજુભાઈ ચા આવે છે. રાજુભાઈ જરાક જારવ બની ગયો બની હવે ત્યાં સુધી જરૂર નહીં. કઈ વાંધો નહીં. હાલો ભાઈ, તો આપણે 40 બોરા ભર્યા ને 40 મણ ટોલીમાં છૂટી માંડવી ભરી છે. માંડવી છે ફોરી. જો તમને દેખાય છે એટલી માંડવી ભરી ને 40 મણ થઈ. પેલા એમ હતું કે ટોલી આપણે આખી ભરલે હોય ને તો 50 મણ જેવી માઈ જાય. પણ કાંઠા સામી ટોલી 40 મણ જ થઈ. 128 એટલે થોડીક ફોરી રહી છે આપણી માંડવી. હા તો થઈ જાય અને 50 માયે જાય. પણ થોડીક ટોલી થી ઉભાર લઈ જાય એટલે આપણે બહાર લઈ જવી હોય એટલે એટલી ભરાય નહીં. એટલે આપણે 40 બોરા ભર્યા 44 કિલાના અને ટોલીમાં 40 મણ. એટલે અંદાજે 128 મણ જેવી ભરી છે. પછી કિલો વધઘટ આપણે બોરામાં ગયું હોય ટોલીમાં ગયું હોય તો એ થોડીક વધઘટ થાય. બાકી અંદાજે 125 મણ ઉપર ભરાઈ ગઈ છે. તો હાલો હવે બોરા ખીલવા પછી ટોલી અટાણે ભરી કમ્પ્લેટ ને નાડા બાંધીને તૈયાર રાખવી. હવે પુગાડ દઈ માંડવી ભરવાનું હાલે. અમારી બાજુ મંડાઈ ગઈ છે ને આપણો જુગાડ છે. જો દેશી જુગાડ કરીને બીજું હું અટાણ માટીયું ભેગા કરીને તો એવડી ટોલી કેમ ભરવી. આ તો હવા હોજ મણ છે 200 મણ ફરવા ભરી હતી. આવી જ રીતનું આપણા ભાગ્યા દવુભાઈ પણ લાગી ગયા હે. માણસ બહુ સારા હે. સામેથી મને ફોન કર્યો અટાણે કે જરૂર હોય ને તો એ કે હું આવું. અને જો ભાઈ આખો ધામ આપણી ટોલીનો ભરાઈ ગયો. હા, બાપુ પાવડામાં દેતા હવે આગળ બાપુ પગને દેશી જુગાડ થી જો આવી રીતના હાલે હે. એટલે ટૂંકમાં માણસોની બહુ જરૂર ના પડે. બાપુ ચીપિયો શું કહેવાય ફાટો આકે હે. એમાં 2-2 ગુણિયું મૂકતા જાય છે 2 બાયું. અને હું દેખરેખ કરું હું ગુણિયું બારી નીકળે કે નહીં. બહુ બહાર ના કાઢજે રાજુ. આ બહાર નીકળી ગઈ છે. હા, હજી વ્યારું પાણી બાકી છે ભાઈ ને. હવે જો ગુણિયું ખાલી તનક રહ્યું છે. બાયુ ને ધંધે લગાડી દીધી છે. અમારા કાનભાઈ બત્તી લઈ આવ્યા ને એનો પ્રકાશ બહુ જોરદાર છે. તે વિડીયો કંઈક બને. બાકી અંધારું થાય એટલે આપણે વિડીયો બહુ સારા વાટતા રહીએ ને. અને માંડવી આપણે બધી છે ને જોખીને ભરી છે. તનક મણ જેટલી વધારે નાખી છે. પછી એમાં કદાચ મણ આડાવરો કિલો વધારે ગયું હોય તો વધારે થાય તો ભલે. બાકી બધું જોખીને જ ભર્યું છે. 128 મણ અમારા અંદાજમાં ભરી છે.
એક જ ગુણી રહી હવે. ભરી લઈ બીજું હોય. ઘટે એમ હાલે કઈ. ત્રણ રાખો તો કેટલી માં ને એક જગ્યાએ 4 જવા દો તો હે? હા એકાદી આમ રાખી દેજો હટે એવું હોય તો, અને નકર આમ 4 રાખી દેજો. આવવા દો હાલો. આ રહી જા હે ને લઈ લ્યો. દેશી કૃષ્ણ હાલો ટેકાની માંડવી ભરી લીધી હે, ગુણિયું ખડકી આવી, હવે વ્યારું કરવાના બાકી છે. મેં તો ખાઈ લીધું, ખાઈને પછી પાછી ખડકવા ગઈ ને તી પચી ગયું બધું. પચી ગયું, આ ઈ સાચી વાત છે. તો હાલો આજનો વિડીયો બહુ લાંબો થઈ જશે, મળશું કાલે ફરી બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.